નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। હું લઈને આવી છું એક સરસ મજાની કહાની, પોલીસ ઇન્સ્પેક્ટર અર્જુનની કહાની। ગુજરાતના એક નાનકડા ગામમાં પોલીસ ઇન્સ્પેક્ટર અર્જુન પોતાની ફરજ માટે ખૂબ જ પ્રખ્યાત હતો। તે માત્ર ગુનેગારોને પકડતો નહોતો, પરંતુ સામાન્ય લોકોની સમસ્યાઓને પણ પોતાની સમસ્યા સમજીને ઉકેલતો હતો। તેના માટે પોલીસની નોકરી માત્ર પગાર મેળવવાનું સાધન નહોતું, પરંતુ લોકોની સેવા કરવાનો સંકલ્પ હતો। અર્જુનનું જીવન ખૂબ સરળ હતું। દિવસભર પોલીસ સ્ટેશનની જવાબદારીઓ અને રાત્રે પરિવાર સાથે થોડો સમય પસાર કરવો, બસ આ જ તેની દુનિયા હતી। તેની પત્ની નેહા હંમેશા ફરિયાદ કરતી કે તમે આખા શહેરની ચિંતા કરો છો, પણ તમારા પરિવાર માટે સમય ઓછો કાઢો છો। અર્જુન હસીને કહેતો, આ શહેરના લોકો પણ તો આપણો જ પરિવાર છે। એક દિવસ અર્જુનને એક ગામમાંથી ફરિયાદ મળી કે એક વૃદ્ધ ખેડૂતને ખોટા દસ્તાવેજ બતાવીને તેની જમીન હડપ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ગામના ઘણા લોકોના ડરના કારણે અવાજ ઉઠાવી શકતા નહોતા। અર્જુન પોતાની ટીમ સાથે ત્યાં પહોંચ્યો અને આખી વાત ધ્યાનથી સાંભળી। તપાસમાં તેને ખબર પડી કે કેટલાક શક્તિશાળી લોકો ગરીબ લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા હતા। અર્જુને નક્કી કર્યું કે ભલે સામેવાળો કેટલો પણ મોટો માણસ હોય, પરંતુ અન્યાય સામે તે ક્યારેય ઝૂકશે નહીં। આ કેસ અર્જુન માટે માત્ર એક ફરિયાદ નહોતી, પરંતુ એક એવી લડાઈ હતી જેમાં એક ગરીબ પરિવારનું ભવિષ્ય જોડાયેલું હતું। અર્જુનને ગામમાં વૃદ્ધ ખેડૂત રઘુભાઈની જમીનના બધા દસ્તાવેજો તપાસવાનું શરૂ કર્યું। શરૂઆતમાં બધું સાચું લાગતું હતું, પરંતુ અર્જુનની નજર એક નાની ભૂલ પર પડી। જમીનના કાગળોમાં કરેલી સહી અને રઘુભાઈની સાચી સહીમાં મોટો ફરક હતો। અર્જુન સમજી ગયો કે કોઈએ ખોટા દસ્તાવેજ બનાવીને આ પરિવાર સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો। અર્જુનને ગામના લોકોને હિંમત આપી અને કહ્યું, ડરશો નહીં, કાયદો હંમેશા સત્યની સાથે હોય છે। તેની વાત સાંભળીને ઘણા લોકો આગળ આવ્યા અને પોતાની સમસ્યાઓ પણ જણાવવા લાગ્યા। ધીમે ધીમે ખબર પડી કે ઘણા પરિવારો સાથે આવી જ રીતે અન્યાય કરવામાં આવ્યો હતો। આ કેસમાં એક મોટા બિલ્ડરનું નામ સામે આવ્યું, જે પોતાના પૈસાના જોરે લોકોને ડરાવતો હતો। અર્જુન પર પણ દબાણ આવવા લાગ્યું। કેટલાક લોકોએ તેને કેસ બંધ કરી દેવાની સલાહ આપી, પરંતુ અર્જુને સ્પષ્ટ કહી દીધું કે મારી વર્દી મને સત્યનો સાથ આપવાનું શીખવે છે। ઘર આવ્યા પછી અર્જુનની પત્ની નેહાએ તેની ચિંતા જોઈ। તેણે કહ્યું, મને ખબર છે તમારી ફરજ તમારા માટે મહત્વની છે, પણ તમારી સુરક્ષા પણ અમારા માટે એટલી જ મહત્વની છે। અર્જુને પરિવારને વિશ્વાસ અપાવ્યો કે તે સાવધાનીથી કામ કરશે। બીજા દિવસે અર્જુને પોતાની ટીમ સાથે બિલ્ડરના ઓફિસ પર તપાસ શરૂ કરી। ત્યાં તેને એવા પુરાવા મળ્યા જે આખા કેસની દિશા બદલી શકે તેમ હતા। બિલ્ડરની ઓફિસમાંથી મળેલા દસ્તાવેજો અર્જુન માટે ખૂબ જ મહત્વના સાબિત થયા। તેમાં ઘણા લોકોની જમીનના સોદાની માહિતી હતી અને કેટલીક જગ્યાએ ખોટી સહી તથા ગેરકાયદેસર કાગળોની શંકા પણ જોવા મળી। અર્જુને પોતાની ટીમને કહ્યું કે આ કેસ માત્ર એક વ્યક્તિનો નથી, આ તો ઘણા નિર્દોષ લોકોના હકનો પ્રશ્ન છે। અર્જુને એક પછી એક બધા પુરાવાઓ ભેગા કરવા શરૂ કર્યા, પરંતુ બીજી તરફ બિલ્ડરને પણ ખબર પડી ગઈ કે પોલીસ તેની નજીક પહોંચી રહી છે। તેણે અર્જુનને ડરાવવા માટે ઘણા પ્રયાસો કર્યા, પરંતુ અર્જુન પોતાની ફરજથી એક ઇંચ પણ પાછળ હટ્યો નહીં। ગામમાં હવે લોકોનો વિશ્વાસ વધવા લાગ્યો હતો। જે લોકો પહેલા ડરના કારણે ચૂપ હતા, તેઓ હવે આગળ આવીને પોતાની વાત કહેવા લાગ્યા। રઘુભાઈએ અર્જુનને કહ્યું, બેટા, અમને લાગતું હતું કે
પૈસાવાળા સામે કોઈ જીતી શકતું નથી, પણ તમે અમને ફરીથી ન્યાય પર વિશ્વાસ કરાવ્યો. આ દરમિયાન અર્જુનના ઘરે એક મુશ્કેલી આવી. તેની દીકરીની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ. અર્જુન માટે એક તરફ ફરજ હતી અને બીજી તરફ પરિવાર. તેણે પોતાની જવાબદારીઓ વચ્ચે સંતુલન રાખવાનો પ્રયત્ન કર્યો. નેહાએ તેનો સાથ આપતા કહ્યું, તમે જે લોકો માટે લડી રહ્યા છો એ જ તમારી સાચી ઓળખ છે. બીજા દિવસે અર્જુને કેસની અંતિમ કાર્યવાહી માટે તૈયારી કરી, પરંતુ જ્યારે તે આરોપીને પકડવા ગયો ત્યારે ખબર પડી કે મુખ્ય વ્યક્તિ શહેર છોડીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અર્જુનને જાણ થઈ ગઈ કે બિલ્ડર શહેર છોડીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેણે તરત જ પોતાની ટીમને સાવધાન કરી અને શહેરના બધા રસ્તાઓ પર નજર રાખવા કહ્યું. અર્જુન જાણતો હતો કે આ કેસમાં ઉતાવળ નહીં, પરંતુ સમજદારીથી કામ લેવું જરૂરી છે. થોડી જ વારમાં પોલીસને માહિતી મળી કે બિલ્ડર એક જૂના ફાર્મ હાઉસ તરફ ગયો છે. અર્જુન પોતાની ટીમ સાથે ત્યાં પહોંચ્યો. બિલ્ડરને વિશ્વાસ હતો કે તે પોતાના પૈસા અને ઓળખાણના જોરે બચી જશે, પરંતુ અર્જુને તેની સામે બધા પુરાવા રજૂ કર્યા. અર્જુને કહ્યું, કાયદો કોઈના પૈસા કે શક્તિનો નાનું નથી થતો. જે લોકો સાથે અન્યાય થયો છે તેમને ન્યાય મળવો જોઈએ. બિલ્ડર પાસે હવે કોઈ જવાબ નહોતો. પોલીસે તેની ધરપકડ કરી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. થોડા દિવસોમાં કોર્ટની પ્રક્રિયા શરૂ થઈ અને તપાસમાં સાબિત થયું કે ઘણા ગરીબ પરિવારો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. રઘુભાઈ અને ગામના અન્ય લોકોને તેમની જમીન પાછી મળવાની આશા જાગી. આ કેસ જીત્યા પછી પણ અર્જુન બદલ્યો નહીં. તે પહેલાની જેમ જ સામાન્ય લોકોની મદદ કરતો રહ્યો. શહેરના લોકો તેને સન્માનથી જોતા હતા, કારણ કે તેણે સાબિત કર્યું હતું કે સાચો અધિકારી પોતાની શક્તિનો ઉપયોગ લોકોની સેવા માટે કરે છે. પરંતુ અર્જુનના જીવનમાં હજુ એક નવી જવાબદારી આવવાની હતી. એક દિવસ પોલીસ સ્ટેશનમાં એક નાનો બાળક આવ્યો અને તેણે એવી વાત કહી દીધી કે અર્જુનનું ધ્યાન એક નવી સમસ્યા તરફ ગયું. પોલીસ સ્ટેશનમાં આવેલો નાનો બાળક અર્જુન પાસે આવ્યો અને તેણે કહ્યું કે તેના પિતા ઘણા દિવસોથી કામ પર ગયા પછી ઘરે પાછા આવ્યા નથી. બાળકની આંખમાં ચિંતા જોઈને અર્જુન સમજી ગયો કે આ માત્ર એક સામાન્ય ફરિયાદ નથી. તેણે બાળકને વિશ્વાસ આપ્યો કે પોલીસ તેની મદદ કરશે. અર્જુને તરત જ તપાસ શરૂ કરી. તેણે બાળકના પિતાના મિત્રો, કામની જગ્યા અને આસપાસના લોકો પાસેથી માહિતી મેળવી. તપાસ કરતા ખબર પડી કે તે વ્યક્તિ મુશ્કેલીમાં ફસાઈ ગયો હતો અને કોઈની મદદની રાહ જોઈ રહ્યો હતો. અર્જુને પોતાની ટીમ સાથે મળીને તેને સુરક્ષિત રીતે શોધી કાઢ્યો અને તેના પરિવાર સાથે ફરી મિલન કરાવ્યું. આ ઘટના પછી અર્જુનને સમજાયું કે પોલીસની ફરજ માત્ર ગુનેગારોને સજા આપવાની નથી, પરંતુ મુશ્કેલીમાં પડેલા લોકોનો સહારો બનવાની પણ છે. સમય પસાર થતો ગયો. અર્જુનની ઈમાનદારી અને સેવાભાવના કારણે આખું શહેર તેને માન આપતું હતું. એક દિવસ સન્માન સમારંભમાં જ્યારે તેને પુરસ્કાર આપવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું, આ સન્માન મારી એકલી મહેનતનું નથી. આ મારી ટીમ, મારા પરિવાર અને દરેક સામાન્ય નાગરિકના વિશ્વાસનું છે. નેહા અને તેની દીકરી ગર્વથી અર્જુનને જોઈ રહ્યા હતા. અર્જુને હંમેશા પોતાની ફરજ અને પરિવાર વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયત્ન કર્યો હતો. અંતે અર્જુનની કહાની એ શીખ આપી કે સાચી શક્તિ પદ કે વર્દીમાં નથી હોતી, પરંતુ ઈમાનદારી, હિંમત અને લોકોની સેવા કરવાની ભાવનામાં હોય છે. એક સારો અધિકારી ફક્ત
કાયદો નથી જાળવતો, પરંતુ લોકોના દિલમાં વિશ્વાસ પણ બનાવે છે. તો મિત્ર, આવી જ સત્ય ઘટનાઓ આધારિત કહાનીઓ સાંભળવા માટે મારી ચેનલમાં બન્યા રહો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોમાં વિડીયોને શેર જરૂરથી કરજો મિત્રો. થેન્ક યુ.